સુરતના ઉધના ખાતે આવેલ દુકાનમાંથી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. તો બુરખો પહેરી આવેલા રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા. સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા. સુરતના ઉધના ખાતે બુરખો પહેરી એક દુકાનમાં ઘૂસી ત્યાંથી 11.85 લાખની ચોરી કરી બે રીઢા ભાગી છૂટ્યા. રીઢાઓ ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી પણ દુકાનમાં છોડી ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી. બંને રીઢાઓને ઝડપી પાડ્યા. ઝડપાયેલા રીઢાઓએ ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી હતી. હાલ તો ઝડપાયેલા બંને રીઢાઓ વિરુદ્ધ 70 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. તારીખ 9/10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર BRC લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી. જેની અંદર જે CCTV ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે. એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી. તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટાફની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે. જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે. આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે. અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો હતો, એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.